પ્રિય વિદ્યાર્થી મિત્રો, ગણિતના પેપરમાં રજા આવી છે, તેથી જ તો બહુ મજા આવી છે. મિત્રો, આમે ગણિત વિષય ખૂબ જ સરસ છે, પણ હા, જો તમે તેને સ્માર્ટલી ભણવાનો પ્રયાસ કરો તો અમે તમને આ યુટ્યુબની ચેનલ દ્વારા જરૂર મદદ કરીશું. તમે આ ચેનલના પ્લે લિસ્ટમાં જઈ એસએસસી મેથ્સના ઉપયોગી વિડીયો બસ જોતા રહો, રિવિઝન કરતા રહો ને સમજતા રહો. અને હા, જ્યારે પણ બોર્ડનું પેપર દેવા જાઓ ત્યારે ગણિતના પેપરમાં ખાસ યાદ રાખજો કે બિલકુલ ઉતાવળ કરવાની નથી. એમસીક્યુ જ્યારે કરતા હો ત્યારે રાઉન્ડ કરતા પહેલા સમજપૂર્વક પ્રોપર જવાબ છે કે નહીં એ જોયા પછી જ કરજો. પાર્ટ બી લખતા હશો, એમાં દાખલાઓ હશે, ત્યારે યોગ્ય સૂત્ર મુકાણું છે કે કેમ, સંકેતો એકમ સાથે લખાયેલા છે, જવાબના એકમ પણ બધા છેલ્લે જ દર્શાવેલા છે કે કેમ, જોતા રહો. હા, અહીં ગણતરીના સ્ટેપનું પણ બહુ મહત્વ છે, એના પણ ગુણ છે. જો તમે પ્રમેય, રાઇડર્સ એવું બધું કરી રહ્યા છો ત્યારે જે આકૃતિ છે એ નામ નિર્દેશવાળી હોવી જોઈએ, પક્ષ લખેલો હોવો જોઈએ, સાધ્ય લખેલો હોવો જોઈએ. સાબિતીની અંદર પણ જે પૂર્વધારણા, વ્યાખ્યા, નિયમો કે ઉપપ્રમેયનો ઉપયોગ કર્યો હોય તે પણ દર્શાવતા રહેજો. અને હા, રચના દોરો ત્યારે સ્વચ્છ આકૃતિ, ઉપયોગી પૂર્વધારણા, આ દરેક સ્ટેપ જરૂર દર્શાવજો. બાકી તો તમે ખૂબ સારી મહેનત કરી છે અને હજુ કરી પણ રહ્યા છો. તો હું કહીશ કે આ વર્ષનું સર્વશ્રેષ્ઠ કામ તમારું જ હશે. તેથી જ તો ગણિતનું પેપર બહુ સારું જ હશે. ઓલ ધ બેસ્ટ. અને હા, છેલ્લે એક વાત કહી દઉં, આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો અન્ય વિષયના વિડીયોમાં પણ જરૂરથી અમારી મદદ મળતી રહેશે. ઓકે, તો ફરીથી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ સહ જયેશ વાઘેલાના નમસ્કાર.